સયાજીગંજ વિધાનસભામાં 7,000થી વધુ મતદારો સામે વાંધા અરજીનો મામલો. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવત સહિત મતદારો કલેક્ટર કચેરી પહોંચ્યા. મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરી મતદારોના નામ કમી કરવા વાંધા લેવાયા હતા. મતદારોના વાંધા રજૂ કરનાર સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત કરી. ભાજપના જ કાર્યકરોએ વાંધા લીધા હોવાના કોંગ્રેસે આક્ષેપો કર્યા. ભાજપના જ એક કાર્યકરોએ 200થી 800 મતદારો સામે વાંધા લીધા છે. સમગ્ર મામલે કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતનું નિવેદન. 114 લોકોએ મતદારોના મેપિંગ થયા બાદ ખોટી રીતે ડિક્લેરેશન કરી ફોર્મ નંબર 7 ભર્યા હતા. ખોટી માહિતી આપનારને કાયદામાં 1 વર્ષની સજાની જોગવાઈ. ફોર્મ સ્વીકારનાર ARO સામે પણ કાયદેસર ફરિયાદ કરવી પડે. રાઇટ ટુ વોટનો અધિકાર છીનવી લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જિલ્લા કલેક્ટરને 2 દિવસમાં ફરિયાદ કરવા અલ્ટિમેટમ આપ્યું. જો જિલ્લા કલેક્ટર ફરિયાદ નહીં કરે તો અમે પોલીસ મથકમાં ફરિયાદ કરીશું. SIR અંતર્ગત વોટર્સ લિસ્ટને રિવાઇઝ કરવાની કાર્યવાહી ચાલે છે. જે લોકોના મેપિંગ થઈ ગયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ આવી ગયા, એ લોકોના નામ કમી કરવા 114 જણે સયાજીગંજ વિધાનસભામાં એક ષડયંત્ર રચ્યું. એના અંતર્ગત એ લોકોએ કોઈ 800, કોઈ 400, કોઈ 200 એવા ફોર્મ ભરી અને સ્પેસિફિક રિલિજનના લોકોને મતદારમાંથી હટાવવા માટે ખોટી રીતે એ લોકોએ ડિક્લેરેશન કરીને ફોર્મ 7 ભર્યા. ફોર્મ 7ના ડિક્લેરેશનમાં સ્પષ્ટ લખેલું છે કે જો ખોટી માહિતી આપશે તો એ માહિતી આપનારને 1 વર્ષની સજા થશે. સાથે જે ARO ને EROએ આ પુરાવા વગરના ફોર્મ 7 સ્વીકાર્યા, એમને બી લીગલી કાયદા હેઠળ ગુનો કર્યો છે. ચૂંટણી કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે એ લોકો પર પણ કમિશનરે કાર્યવાહી કરવી પડે ને એમને 2 વર્ષની સજાની જોગવાઈ છે. અમે આજે ડિમાન્ડ કરી છે કે જે લોકોએ આ 114 જણના 8,000 ખોટા ફોર્મ સ્વીકાર્યા વિધાઉટ પ્રૂફ, એ અધિકારીઓ પર કાર્યવાહી થાય ને આ 114 જણ પર કાર્યવાહી થાય. આ ષડયંત્ર પાછળ મુખ્ય ભૂમિકા કોણા કહેવાથી આ 114 ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આ કૃત્ય કર્યું એની પોલીસ તપાસ થાય અને ભારતના બંધારણનો આપેલો મૂળભૂત અધિકાર ફ્રેન્ચાઇઝિંગ વોટ, રાઇટ ટુ વોટનો અધિકાર નાગરિકોનો છીનવી લેવાનું જે આ કૃત્ય થયું છે, રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગે. આ તમામને ફ્રોડ માટે અને 120B હેઠળ ભારતીય ન્યાય સંહિતા હેઠળ એ લોકો પર કાર્યવાહી થાય એવી અમે પોલીસ ફરિયાદ બી કરીશું. ને જો 2 દિવસમાં કલેક્ટર આ લોકોની સામે ફરિયાદ નહીં કરે, કાર્યવાહી નહીં કરે તો એઝ અ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ચીફ ઇલેક્શન ઓફિસર અમે એમના પર બી ફરિયાદો કરીશું અને જરૂર પડે લીગલ કોર્ટ્સમાં બી ફરિયાદ કરીશું. મારું નામ શેખ સમીર હુસેન બટન છે. હું વોર્ડ નંબર 1નો પ્રમુખ છું. હું નવા ડીકેબીન ફૂલવાડી કોલોનીમાંથી આવ્યો છું. આજે ફોર્મ નંબર 7નું મારી વાત, એમના જે BLO છે BJPના જે એજન્ડો, એમના દ્વારા એમાં એમનું એક મુકેશ ઠાકર છે, બીજું નામ છે આપણે અમિતભાઈ ટેલર અને ત્રીજું નામ છે કાજલ ઉપાધ્યાય. આ લોકોએ મારા બૂથના અંદર 250 ફોર્મ જે રદ કરવાની અરજી કરી છે. અમે કાયદેસર અમે અત્યારે કલેક્ટરને મળવા આવ્યા છે. અત્યારે કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે. હવે જો આ કલેક્ટર અગર કશું નહીં કરે અહીંયાથી તો અમે આ લોકોના ઉપર કાયદેસર કાર્યવાહી કરીશું અને અમે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં આ લોકોના ઉપર FIR બી અમે કરીશું. કેટલા જણના નામ કમી થયા? એમાંથી કોઈના નામ કમી થયા? નામ કમી થયા નહીં. BLO અમારા પાસે આવ્યો, બધાને ઘરે ઘરે અમે જઈને એમને મળ્યા. બધા જે આગળ રહેતા હતા આ લોકો એવું લખ્યું છે કે ભાઈ આ સ્થળાંતર થઈ ગયું, કોઈ એમ બધા કે અહીં આગળ રહેતા જ નથી. પણ જે વર્ષોથી જેમની પેદાઈશ અહીં થઈ છે, જેમનું નામ 2002માં બી છે, બધાનું નામ 2002, એ લોકોનું બી નામ કમી કરવામાં એ લોકોએ અરજી કરી છે. એટલે ફોર્મ 7નો ખરેખર દુરુપયોગ કર્યો છે BJPએ. તંત્ર એકદમ બેદરકારી છે તંત્રની. અને આટલા બધા ફોર્મ, 7,500 ફોર્મ અમારા સયાજીગંજમાં, 7,500 ફોર્મ એટલે શું કહેવાય. અને સૌથી હાઈએસ્ટ ફોર્મ બધા મુસ્લિમ વોટર ઉપર છે. બધા જ મુસ્લિમ જેટલા વોટર છે ને એ બધા બૂથોમાં અંદર છે.